દિવસે દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। યાત્રાધામ બેટ દ્વારકામાં વધુ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે। બેટ દ્વારકાના પાર વિસ્તારમાં દબાણો દૂર કરવા માટે આ કાર્યવાહી હાથ ધરાઈ નાના મોટા બિન અધિકૃત બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે। છેલ્લા 5 દિવસથી આ કામગીરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં દાદાનું બુલડોઝર એવા ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું છે કે જેને લઈને પહેલા પણ નોટિસ અપાઈ હતી, પરંતુ દબાણો દૂર ન કરાતા આખરે આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। મેગા ડિમોલેશન મુદ્દે રાજકોટ રેન્જ આઈજીનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે કે દેશની સુરક્ષા માટે આ પગલું અત્યંત જરૂરી હતું। જામનગર દેવભૂમિ દ્વારકામાંથી દબાણો તેથી જ દૂર કરાયા છે। સંવેદનશીલ પોઈન્ટ પરથી દબાણો દૂર હટાવાયા છે। દેવભૂમિ દ્વારકામાં 23 ટાપુઓ પર 50 કરોડની કિંમતની જમીનો ખાલી કરાવાય છે। પિરોટન ટાપુ પરથી 9 ધાર્મિક દબાણોને પણ દૂર કરાયા છે। આર્થિક દ્રષ્ટિએ પણ બંને જિલ્લા દેશ માટે મહત્વના છે। ઉદ્યોગોને પણ ધ્યાનમાં રાખી દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે। છેલ્લા 5 દિવસથી દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના દરિયાઈ સુરક્ષાને લઈને ગૃહ વિભાગ દ્વારા એક મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। મારી સાથે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સર છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, છેલ્લા 5 દિવસથી જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, કેટલી મહત્વપૂર્ણ આ કાર્યવાહી છે, કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે? આ છેલ્લા 5 દિવસથી જે દરિયાઈ વિસ્તારમાં જે મોટી મેગા ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે એ ખરેખર દેશની સુરક્ષા માટે ખૂબ જ અગત્યની છે। આ વિસ્તારમાં તમામ પ્રકારના ઔદ્યોગિક, તમામ પ્રકારના પોર્ટ, જેટી, લેન્ડિંગ પોઈન્ટ, ફિશિંગ પોઈન્ટ અને આઇલેન્ડ એ તમામ પ્રકારના સામરિક દ્રષ્ટિને ખૂબ જ અગત્યના છે। એટલે આ તમામ વિસ્તારો ખૂબ જ સુરક્ષિત થાય એના માટે ખૂબ જ અગત્યનું છે કે આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર કૃત અથવા કોઈપણ પ્રકારના ગેરકાયદેસર દબાણ વિસ્તારમાં નહીં હોય। એ મુદ્દાને ધ્યાને રાખી આ વિસ્તારને તમામ પ્રકારના જે ગેરકાયદેસર દબાણોથી મુક્ત કરવા માટેની આ કામગીરી કરવામાં આવેલી છે। સર, ખાસ કરીને અત્યાર સુધી જે નશીલા પદાર્થો માટેનું સોફ્ટ ટાર્ગેટ છે તે સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટો છે તે કરવામાં આવતો હતો। આ જે ઝુંબેશ કરવામાં આવી છે તેનાથી કેટલો ફાયદો મળશે, કેટલું મહત્વપૂર્ણ છે? આ જે ઝુંબેશ છે આ ખરેખર ખૂબ જ દેશની સુરક્ષા અને આંતરિક સુરક્ષા બંને માટે ખૂબ જ અગત્યનો છે। એ વિસ્તારમાં આ કોઈપણ પ્રકારના દબાણ નહીં હોય, ગેરકાયદેસર કૃત્ય નહીં હોય તો આ દેશની સુરક્ષા માટે ખૂબ જ મોટો એક વરદાન સાબિત થશે અને પોલીસ અને સુરક્ષા એજન્સીઓ માટે ખૂબ જ જરૂરી છે કે આ વિસ્તાર એકદમ તમામ પ્રકારના જે એન્ક્રોચમેન્ટ છે, ગેરકાયદેસર કૃત્ય છે એનાથી ફ્રી હોય। સર, જે અત્યાર સુધી એનડીપીએસ હોય, જે નકલી નોટ હોય કે આ ઉપરાંત હથિયારો, આ તમામની સ્મગલિંગના પણ કેટલાક કિસ્સાઓ સામે આવતા હોય છે, શું કહેશો આને લઈને? આપને ખ્યાલ છે કે અગાઉમાં જે આખો જે દરિયા વિસ્તાર છે એના અમુક વિસ્તારોમાંથી દાણચોરના મુદ્દા થયેલા છે, ડ્રગ્સના પણ મુદ્દા થયેલા છે અને હથિયારોની પણ અવરજવર એ ભૂતકાળમાં થયેલી છે। એટલે ભવિષ્યમાં આ વિસ્તાર તમામ પ્રકારની વહીવટી એજન્સીઓ, સુરક્ષા એજન્સીઓ માટે ખૂબ જ એક ચેલેન્જ હોય છે અને આ ચેલેન્જને પૂરો કરવા માટેની આ કામગીરી છે। સર, છેલ્લા 2 વર્ષથી આ કામગીરી છે તે ચાલી રહી છે। અગાઉ જે રીતે દેવભૂમિ દ્વારકામાં હર્ષદ માતાના પટાંગણમાં જે પેલું હતા એ દૂર કરવામાં આવ્યા હતા, દેવભૂમિ દ્વારકા, બેટ દ્વારકામાં જે રીતે દબાણો દૂર કરવામાં આવ્યા હતા, ખાસ જે ગુનેગારો છે તેની એમો કયા પ્રકારની હતી આ ગેરકાયદેસર બાંધકામ તૈયાર કરવા માટેની? આ જે એમો હતી અલગ અલગ લોકોની, જે દરિયા વિસ્તારમાં, આઇલેન્ડ વિસ્તારમાં જે મોટા વિસ્તારો હોય એ મોટા ભાગે પોલીસની અવરજવર બહુ ઓછી હોય છે અને તમામ પ્રકારના જે આઇલેન્ડ છે એ પાણીથી ઘેરાયેલા હોય છે। એટલે ત્યાં સુરક્ષા એજન્સીઓ તેમજ વહીવટી તંત્ર દ્વારા બહુ ધ્યાન અથવા બીજા કોઈ એવા સાધનો નથી જેનાથી ધ્યાન રાખી શકાય છે, પણ એના કારણે લોકો તકનો ફાયદો લઈ અને ત્યાં ગેરકાયદેસર દબાણો કરેલા છે। હવે આ દબાણો વિરુદ્ધમાં તમામ પ્રકારની જે ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે અને તમામ પ્રકારના આઇલેન્ડો આ વિસ્તારમાં, તમામ પ્રકારના જે દરિયા વિસ્તાર છે એ તમામને સંપૂર્ણ રીતે એન્ક્રોચમેન્ટ ફ્રી કરવા માટેનું આયોજન છે। સર, આગામી દિવસોમાં ટુરિઝમ ક્ષેત્રે પણ જે પિરોટન ટાપુની વાત કરવામાં આવે તો પિરોટન ટાપુનું જે દબાણ દૂર કરવામાં આવ્યું, કેટલું મહત્વનું પિરોટન ટાપુ છે, સુરક્ષા માટે પણ કેટલું મહત્વનું? આ પિરોટન ટાપુ એ દેશની સુરક્ષા માટે અને આંતરિક સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે। એના વિસ્તારમાં દરિયાની અંદર હોવાના કારણે રાત્રે અથવા દિવસમાં કોઈપણ પ્રકારની ત્યાં લોકો ઉપયોગ કરી શકે છે। એને ધ્યાને રાખી અને પોલીસ દ્વારા વિસ્તારમાં દબાણ મુક્ત કરવામાં આવેલા છે। તેમજ ભવિષ્યમાં પણ
અમારા ડ્રોન મારફતે તેમજ બીજા તમામ પ્રકારના જે અમારી પાસે જે સાધનો છે એનાથી આ વિસ્તારમાં વોચ રાખી અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારનું દબાણ નહીં થાય એના માટે પણ પોલીસ દ્વારા તમામ પ્રકારના પ્રયત્ન હાથ ધરવામાં આવશે. પાડોશી દેશ પાકિસ્તાનથી તદ્દન નજીક આપણી દરિયાઈ સીમા છે, શું કહેશો આને લઈને? આપને ખ્યાલ છે કે આપણા જે પડોશમાં જ એ પાકિસ્તાન, આપણે બધાને ખ્યાલ છે કે દેશની સુરક્ષા માટે મોટો ચેલેન્જ હોય છે અને આ ચેલેન્જને પૂરો કરવા માટે તમામ પ્રકારના વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓની ચોક્કસ અને ત્યાં પ્રેઝન્સ હોય એ બહુ જરૂરી છે અને એના કારણે આ વિસ્તારમાં કોઈ પણ દેશ વિરોધી કૃત્ય દેશ વિરોધી લોકો નહીં કરે એ ખૂબ જ જરૂરી છે, જેથી આ તમામ પ્રકારના જે દબાણ છે એ દૂર કરવામાં આવેલા છે. ધાર્મિકતાના નામે પણ ઘણા બધા દબાણો બધી જગ્યાએ થઈ ગયા હતા, શું એને લઈને શું કહેશો? આપને ખ્યાલ છે કે જે અમુક લોકો ધાર્મિકના કારણે, અમુક લોકો વસાવટના કારણે આ વિસ્તારોમાં દબાણ કરતા હોય છે અને હવે ભવિષ્યમાં અમારી પોલિસી છે કે આ વિસ્તારમાં નો એન્ક્રોચમેન્ટ ઝોન, એટલે કોઈ પણ વ્યક્તિની કોઈ મુવમેન્ટ નહીં થાય એ પ્રકારની વ્યવસ્થાઓ ભવિષ્યમાં પોલીસ દ્વારા કરવામાં આવનાર છે. સ્પષ્ટપણે તો રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સર કે જેઓ કહી રહ્યા છે કે નો એન્ક્રોચમેન્ટ ઝોન છે તે ખાસ કરીને જે જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો છે તેને બનાવવામાં આવશે. ખાસ કરીને દરિયાઈ સુરક્ષાને લઈને, રાષ્ટ્રની સુરક્ષાને લઈને આ મહત્વની બાબત છે, કારણ કે જે પિરોટન ટાપુ હોય કે બેટ દ્વારકા હોય તેની આસપાસ અનેક જેટી આવેલી છે, અનેક ફેક્ટરીઓ છે, જે કંપનીઓ છે તે પણ ત્યાં જોડાયેલી છે અને ખાસ કરીને જે સુરક્ષા એજન્સીઓ છે તેના બેઝ પણ એ વિસ્તારની આસપાસ જોડાયેલ છે અને તેને કારણે સુરક્ષાનો મુદ્દો સૌથી મહત્વનો હતો. જેટલા પણ ટાપુઓ છે ત્યાં પ્રતિબંધિત ટાપુઓ છે, પરંતુ તેમ છતાં ત્યાં લોકોની અવરજવર ગેરકાયદેસર બાંધકામોને કારણે થતી હતી અને તેને કારણે જ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં મળીને કુલ 41 લેન્ડિંગ પોઈન્ટ અને 35 જેટલા ટાપુ આવેલા છે. ભૂતકાળમાં આવા ટાપુઓ પર દાણચોરીની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે અને એટલે જ સુરક્ષાની દ્રષ્ટિએ હવે તમામ એરિયામાંથી દબાણો દૂર કરવા મોટા પાયે ઝુંબેશ હાથ ધરાય છે.